શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. અનેકવિધ કાર્યક્રમ સાથે શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનો પ્રારંભ. કૃષિ યુનિવર્સિટીમાં દીપડાનું બચ્ચું ઘૂસી જતા કરાયું રેસ્ક્યુ. ગેરકાયદે દોડતી રિક્ષાઓ સામે પોલીસ દ્વારા 7 દિવસની ખાસ ડ્રાઈવ યોજાશે. અને કેશોદમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર પોરબંદર જીઆરડી જવાનની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. અનેકવિધ કાર્યક્રમ સાથે શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. શહેરમાં ગોદાવાવની પાટી ખાતે આવેલી PM શ્રી કન્યા શાળા નંબર 4માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપીને ભારે ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે દાતા તરફથી શાળાને ભેટ મળેલ ₹1,18,000ના ખર્ચે તૈયાર કરાયેલી આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવા સાથે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ખુલ્લી મૂકવામાં આવી હતી અને SMCના સભ્યો સાથે શાળાના વિકાસ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા સમગ્ર કેમ્પસની મુલાકાત લેવામાં આવી હતી.
વિદ્યાર્થીઓની સુવિધા માટે નવી ટ્રાન્સપોર્ટેશન સેવાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવાયો હતો. સાથે સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસવા માટે મહેમાનોએ ભોજન ચાખ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ A.M. વિરાણીએ જણાવ્યું હતું કે આજના દિવસે આંગણવાડી તથા બાલવાટિકાના બાળકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, જેના કારણે શાળાની કુલ વિદ્યાર્થી સંખ્યા હવે 700એ પહોંચી ગઈ છે. કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની સાથે મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, કોર્પોરેટર ગીતાબેન પરમાર તેમજ વિવિધ દાતાઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ થયો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી, એમના વિચારથી આ શરૂ થયેલો કાર્યક્રમ એટલે કે શાળા પ્રવેશોત્સવ આજે વર્ષો પછી પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની સમગ્ર ટીમ દ્વારા આજે એ શાળા પ્રવેશોત્સવની શરૂઆત આજે થઈ રહી છે. અને આજે ગુજરાતની અંદર આજે જૂનાગઢ ખાતે PM શ્રી કન્યા શાળા 4 ખાતે આજે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી. બાળકોને આવકાર સાથે આદરણીય વડાપ્રધાનશ્રીનો એક વિચાર હતો કે મારા દેશનો બાળક શિક્ષિત બને, દીક્ષિત બને, સંસ્કારી બને અને દેશનું નામ રોશન કરે. એમના માટે એમના પ્રયત્નોથી આજે બાળકોની અંદર નવી શિક્ષણ નીતિ, નવા શિક્ષણના વિચારો, નવી શક્તિ એની અંદર ઉજાગર થાય. અને સ્વામી વિવેકાનંદ કહેતા કે શિક્ષણ એ બાળકના જીવનની અંદર સૌથી મહત્ત્વનું પાસું છે. તો એ શિક્ષણને આજે બાળકોની અંદર વધારેમાં વધારે કેળવાય અને બાળકોને આવકાર આપી, એમને બાળકોને શાળાની અંદર પ્રવેશ આપી ત્યારે એમને આવકાર આપી અને એમની અંદર એક નવી ઉર્જા ઉત્પન્ન થાય એવા પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે અને એનું ખૂબ મોટું રિઝલ્ટ મળી ગયું છે. આજે આ સરકારી શાળા છે, 700થી વધારે બાળકો ભણે છે અને આ સ્કૂલની અંદર આપણે જોઈએ તો વેઇટિંગ લિસ્ટ સરકારી સ્કૂલની અંદર આવે છે. આ એક શિક્ષણ નીતિનું મોટું પાસું છે. તો આ શિક્ષણ નીતિની અંદર આપણે વધારેમાં વધારે બાળકોને પ્રોત્સાહિત કરી અને એક નવી ઉર્જા એની અંદર સંચાર કરી એમના માટેના સરકારના પ્રયત્નો છે. PMC કન્યા શાળા નંબર 4માં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિના પ્રવેશોત્સવનું આયોજન થયેલું હતું, જેમાં સવારે 8 વાગ્યે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જોશી સાહેબ, ડેપ્યુટી મેયર શ્રી કટારા સાહેબ અને સાથોસાથ અન્ય મહાનુભાવો પધારેલા હતા. અને આજે 52 બાલવાટિકાના બાળકો, 16 પ્રથમ ધોરણના બાળકો અને કુલ 146 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને શાળાની સંખ્યા 700 થઈ ગઈ છે. આજના કાર્યક્રમમાં નવા પ્રવેશ પામેલા બાળકોને કીટ આપી અને સ્વાગત કર્યું. આ સિવાય CET, NMMS, PET, જ્ઞાન સાધના વગેરે પરીક્ષામાં પ્રથમ, તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર બાળકોનું સ્વાગત કર્યું. આ સિવાય ગત પરીક્ષામાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરેલ બાળકોને પ્રમાણપત્ર આપ્યા અને 100% હાજરી જે બાળકોએ આપી છે તેમને પણ અમે સન્માનિત કર્યા. સાથોસાથ શાળાના દાતાશ્રી તરીકે જેમણે દાન આપ્યું છે તેમનું પણ અમે સ્વાગત કર્યું છે. આ સિવાય અમને દાતાશ્રી તરફથી 1,18,000 રૂપિયાના ખર્ચે લાઇબ્રેરી મળેલ છે, તેનું પણ ઓપનિંગ કર્યું છે અને સાથોસાથ ટ્રાન્સપોર્ટેશનને લીલી ઝંડી આપી અને વૃક્ષારોપણ પણ કરેલું છે. ચોમાસું ખેંચાતા આ વર્ષે 10 દિવસ સિંહોનું વેકેશન મોડું શરૂ કરાયું છે. રાજ્ય સરકારના આદેશ મુજબ 23 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચોમાસું વેકેશન રહેશે. એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન એવા ગીર જંગલને જોવા માટે દર વર્ષે માત્ર ભારત કે ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. વનરાજાના મુક્ત ભ્રમણને નિહાળવાની સાથે ગીરની અદ્ભુત પ્રકૃતિ અને તેના નૈસર્ગિક સૌંદર્યનો નજારો માણવો એ દરેક પ્રવાસી માટે એક યાદગાર અનુભવ બની રહે છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગીર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે 15મી જૂનથી લઈને 15મી ઓક્ટોબર સુધીના 4 મહિનાના ગાળા દરમિયાન વરસાદની સિઝન હોવાના કારણે ગીર અભયારણ્યમાં તમામ પ્રવાસન ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે જૂન મહિનાના મધ્ય સુધી ગીર વિસ્તારમાં વરસાદ ન થયો હોવાના કારણે
વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે સિંહ દર્શન અને સાસણ સફારી પાર્કને વધુ એક અઠવાડિયા સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. 8 દિવસની સમયમર્યાદા 22મી જૂનના રોજ પૂર્ણ થઈ છે. આગામી 16મી ઓક્ટોબર સુધી સાસણ સફારી પાર્કને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સેન્ચ્યુરી સુપ્રિન્ટેન્ડન્ટ અગ્નિશ્વર વ્યાસે સ્પષ્ટતા કરી હતી કે ચોમાસાના સમયમાં મુખ્ય જંગલ બંધ રહેવા છતાં જે પ્રવાસીઓ ગીર વિસ્તારની મુલાકાતે આવી રહ્યા હોય તેમના માટે દેવળિયા પરિચય ખંડ દેવળિયા સફારી પાર્ક નિયમ મુજબ ખુલ્લો જ રહેશે. પ્રવાસીઓ વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પરથી દેવળિયા સફારીનું ઓનલાઈન બુકિંગ કરાવીને ત્યાં જીપ્સી અથવા બસ દ્વારા સફારીની મજા માણી શકશે. मेरा नाम अग्निश्वर व्यास है. मैं गीर वन्य जीव अभयारण्य एवं राष्ट्रीय उद्यान में सेंचुरी सुपरिटेंडेंट के पद पर कार्यरत हूँ. राज्य सरकार द्वारा दी गई सूचना के अनुसार दिनांक 23 जून 2026 से हमारे गीर अभयारण्य को प्रवासन के लिए बंद किया जाएगा और अब जून में बंद होने के बाद हमारा अभयारण्य अक्टूबर मास में प्रवासियों के लिए पुनः खुलेगा. जैसा कि आप जानते हैं, हर वर्ष लाखों की संख्या में प्रवासी हमारे यहाँ आते हैं. यदि मैं अप्रैल 2025 से जून 2026 के आंकड़ों की बात करूं तो हमारे गीर अभयारण्य में 2,84,000 और देवलिया गीर परिचय खंड में 9,27,000 इस प्रकार 11 लाख से अधिक प्रवासियों ने हमारे विस्तार में भ्रमण किया है. मॉनसून का समय ऐसा समय होता है जहां वन्य प्राणियों की दृष्टि से हम अपने अभयारण्य को बंद करते हैं क्योंकि बहुत सारी स्पीशीज के लिए प्रजनन का समय है, ब्रीडिंग का समय है. साथ ही साथ इस समय रास्ते और बारिश का मौसम होने की वजह से हमारे बहुत सारे रास्ते एक्सेसिबल नहीं होते और प्रवासियों की सुरक्षा का ध्यान रखते हुए भी हमारे विस्तार को प्रवासन के लिए बंद किया जाता है. परंतु यदि कोई प्रवासी मानसून के समय में हमारे गिर विस्तार में आ रहा है तो हमारा देवलिया परिचय खंड, जिसे देवलिया सफारी पार्क भी कहा जाता है, वो यहाँ पर खुला रहेगा. प्रवासी हमारी ऑफिशियल वेबसाइट से देवलिया सफारी की बुकिंग कराकर जिप्सी के द्वारा और बस के द्वारा हमारे यहाँ सफारी कर सकते हैं. जहाँ एक और हमारा अभयारण्य विस्तार पब्लिक के लिए प्रवासन के लिए बंद हो जाता है, परंतु वन विभाग का क्षेत्रीय स्टाफ, हमारी फील्ड टीम्स 24 घंटे फील्ड में पेट्रोलिंग के लिए, रेस्क्यू ऑपरेशंस के लिए और कोई भी ऐसा चैलेंज हो जो वाइल्ड लाइफ से रिलेटेड हो, उसे फेस करने के लिए फील्ड में रहती हैं. कई बार बहुत तेज बारिश की वजह से, खराब रास्तों की वजह से बहुत चैलेंजिंग रेस्क्यू ऑपरेशंस भी हमारी टीम द्वारा इस समय में किए जाते हैं. कामगिरी बढ़ जाती है. जी. કૃષિ યુનિવર્સિટીમાં દીપડાનું બચ્ચું ઘૂસી જતા રેસ્ક્યુ કરાયું હતું. જૂનાગઢમાં હિંસક પ્રાણીઓ અવારનવાર માનવ વસવાટવાળા વિસ્તારોમાં આવી ચડતા હોય છે, ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં ફરી એકવાર વન્યજીવની હાજરીથી ફફડાટ વ્યાપી ગયો છે. યુનિવર્સિટીના પ્રખ્યાત પરિતળાવ પાસે આવેલા બોટનિકલ ગાર્ડનમાં દીપડાનું એક બચ્ચું ઘૂસી ગયું હતું. આ અંગેની યુનિવર્સિટીના અધિકારીઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્થાનિક સ્ટાફ તેમજ સકરબાગ ઝૂની વેટરનરી નિષ્ણાંતોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાના બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેતા વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કૃષિ યુનિવર્સિટીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર એસ.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં સંશોધન ફાર્મ આવેલું છે. નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે સવારના સમયે જ્યારે અમે અને અમારા માણસો આ ફાર્મની અંદર ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ લેવા માટે ગયા હતા, ત્યારે ત્યાં રાખવામાં આવેલા રિઝર્વડ કેજની અંદર દીપડાનું એક બચ્ચું પહેલેથી જ અંદર આવી ગયેલું જોવા મળ્યું હતું. જ્યારે અમારા માણસો વધુ નજીકથી ઓબ્ઝર્વેશન લેવા માટે આગળ વધ્યા ત્યારે તે બચ્ચું એકાએક હિંસક બની ગયું હતું અને સ્ટાફ પર સીધો હુમલો એટલે કે એટેક થાય તેવી સામસામે આવી જવાની કટોકટી ભરી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ ઘટના બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમે અહીં આવીને દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધું હતું. હું અહીંયા આગળ મદદની સંશોધન વૈજ્ઞાનિક અને અહીંયા આગળ ફાર્મ મેનેજર તરીકે કામગીરી કરું છું. અહીંયા આગળ અમારું એક ફાર્મ આવેલું છે, 12 હેક્ટરમાં ફેલાયેલું ફાર્મ છે. અને અહીંયા આગળ સવારમાં અમે અખતરાની અંદર ઓબ્ઝર્વેશન લેવા માટે અમે આવ્યા ત્યારે સવારમાં દીપડાનું એક બચ્ચું અમારા રિઝર્વડ કેજની અંદર અહીંયા આગળ અંદર આવી ગયેલું હતું અને અમારા માણસો ઓબ્ઝર્વેશન લેવા ગયા તો સીધો એની પર એટેક થયો એવી પરિસ્થિતિ આવી ગઈ, આમનો સામનો થઈ ગયો હતો. એટલે હાલ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવીને રેસ્ક્યુ કરી લીધું છે, પણ
અહીંયા ખતરો છે કે અહીંયા આગળ આ ઘણો બધો વિસ્તાર જંગલ જેવો છે અને અહીંયા આગળ અમારા સ્ટાફ અહીંયા ઘણો બધો હોય છે, એટલે થોડું સાવચેતી રાખવા જેવો આ જગ્યા છે. અને પબ્લિકને અપીલ છે કે અહીંયા આગળ વોકિંગ માટે અથવા તો અહીંયા આગળ કોઈ જોવા માટે આવે નહીં, કારણ કે અહીંયા આગળ મોટા ભાગે સંભાવના હોય છે કે દીપડો અહીંયા હોય છે. દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ યોજાયો હતો. બિલખા રોડ વિજાપુર પાટિયા સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સહયોગથી દિવ્યાંગો માટે કેલિપર્સ, બગલઘોડી, જયપુર ફૂટ અને સ્ટીક માટેનો વર્કશોપ યોજાયો હતો, જેમાં દિવ્યાંગોને જરૂરિયાત મુજબના સાધનો આપવામાં આવ્યા હતા તેમજ ફૂટ અને કેલિપર્સનું માપ લઈ અહીં જ બનાવી વિતરણ કરવામાં આવ્યા હતા. આજ દિન સુધી 102 જેટલા દિવ્યાંગોને આ સાધનોનું વિતરણ કરેલ છે. હજી પણ 50થી વધુ દિવ્યાંગોને આ લાભ આપવામાં આવશે. આ તકે જિલ્લા સમાજ સુરક્ષાના નાયબ નિયામક ડોક્ટર પ્રાર્થનાબેન સેરસિયાના હસ્તે સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન પાયલબેન પરમાર તથા સહાયતા સમિતિ અમદાવાદના જગદીશભાઈ ઓઝા, પ્રણવભાઈ શાહ, ડોક્ટર જયમીન પારેખ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આપણી સંસ્થામાં દર વર્ષે અલગ અલગ કેમ્પો થતા હોય ત્યારે 20 તારીખથી સતત દિવ્યાંગો માટે નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવે છે. આ કેમ્પ એવો છે, પગ, કેલિપર્સ, ઘોડી લાઈવ આપવામાં આવે છે. સવારે દિવ્યાંગો આવે, માપ લઈ અને અહીંયાને આખો વર્કશોપ ઊભો કરેલો છે. મહાવીર વિકલાંગ સહાયતા સેવા સમિતિ એની મેન બ્રાન્ચ જયપુર છે, એમના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના મેન ટ્રસ્ટી લલિતભાઈ જૈનના સંયુક્ત પ્રયાસોથી આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સતત 4 દિવસ સુધી આ કેમ્પ રાખેલો છે. એમાં સવારમાં દિવ્યાંગો આવે એટલે માપ લઈએ છીએ અને ડોક્ટર દ્વારા લાઈવ એટલે 2 થી 3 કલાકમાં પગ અથવા તો કેલિપર્સ બનાવી અને એમને આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 90 પગ બનાવીને આપી દીધા છે. લગભગ 200 થી ઉપર દિવ્યાંગો એ રજીસ્ટ્રેશન કરેલું છે. દરરોજના 30 થી 35 દિવ્યાંગોને બોલાવી અહીંયા કેમ્પમાં લાભ આપીએ છીએ. જુનાગઢ અને જુનાગઢના આજુબાજુના તમામ દિવ્યાંગો લાભ લે છે. આજના કાર્યક્રમમાં જે આપણા નાયબ નિયામક સમાજ સુરક્ષાના પ્રશ્નબેન છે એ પણ ઉપસ્થિત રહેલ, સાથે સાથે આજુબાજુના જે અગ્રણીઓ છે એ પણ ઉપસ્થિત રહી આ કેમ્પને નિહાળે છે. પણ દિવ્યાંગોને જે લાભ મળે છે, દૂર દૂર સુધી જવું પડે ત્યારે પગમાં તકલીફ ન થાય એટલે પગ અને કેલિપર્સ બનાવી અને લાઈવ આપવામાં આવે છે. અહીંયા દિવ્યાંગો જે રોકાય છે એમને માટે પણ તમામ ભોજન અને રહેવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરેલ છે. ફરી મહાવીર વિકલાંગ સેવા સમિતિ જે છે એ આપણી સંસ્થા સાથે છેલ્લા 8 વર્ષથી જોડાયેલી છે. દિવ્યાંગોને વ્હીલચેર, ટ્રાયસિકલ જે કાંઈ વસ્તુ જોતી હોય એ કેમ્પ દ્વારા અમે આપીએ છીએ. તમામ વસ્તુ વિનામૂલ્યે આપીએ છીએ. એટલે ફરી ભગવાન મહાવીરનો જુનાગઢના દિવ્યાંગો વતી હું આભાર માનું છું. સાંપ્રત સંસ્થા દ્વારા 3 દિવસથી જે આ દિવ્યાંગો માટેનો નિઃશુલ્ક કેમ્પ થઈ રહ્યો છે, જેની અંદર અત્યાર સુધીમાં 152 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે અને દરેકની સાથે મુલાકાત કરી રૂબરૂ પણ લાભાર્થીઓને પૂછ્યું તો એ લોકોને ખરેખર આજે પગ અને કેલિપર્સ જે આપવામાં આવી રહ્યા છે એ ખૂબ જ એમને મદદરૂપ થવાના છે. સાથે સાથે એમને આ મળવાથી જે એમની કઠણાઈઓ હતી એમાં પણ એમના જે રોજનું જે જીવન છે એમાં પણ સુચારુ રીતે કામગીરી કરી શકશે. સાથે સાથે સંસ્થાએ જે સાંપ્રત સંસ્થાએ જે આ એક હાથમાં લીધું છે આ કામ, અને બહુ કામગીરી એમની સરસ કહેવાય કે 3 દિવસથી ના ટૂંકા સમયગાળાની અંદર એમણે બધી જગ્યાએ કર્યું. અને આજે એ પણ જાણવા મળ્યું કે ખાલી જુનાગઢ જિલ્લાના નહીં પણ જુનાગઢની આજુબાજુના નજીકના જેટલા પણ શહેરો છે, સમથિંગ ઉપલેટા છે કે જેતપુર છે, જેતલસર છે, ત્યાંથી પણ લાભાર્થીઓ અહીંયા માટે લાભ લેવા માટે આવી રહ્યા છે. અને સંસ્થા દ્વારા લાભાર્થીઓ માટે અને જે મહાવીર ટ્રસ્ટ આવ્યું છે એની માટે પણ બહુ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. લાભાર્થીઓ પણ લાભ લઈને ખુશ છે. સાથે સાથે સંસ્થા જે અવિરત આવું સરસ કામ કરી રહી છે એની માટે પણ આપણે સંસ્થાને ધન્યવાદ આપીએ. સાથે સાથે મહાવીર ટ્રસ્ટ જે આ કામગીરી કરી રહી છે અને એમને જાણવા મળ્યું કે તે દરેક જગ્યાએ પોતાની મોબાઈલ વાન લઈને જઈ રહી છે, તો એમનું પણ એક અત્યારે આ તકે નાયબ નિયામક સમાજ સુરક્ષા તરીકે હું આભાર માનીશ કે આ જે કામગીરી થઈ રહી છે આવી નવી કામગીરી લોકો સરસ કરે. આપણા જિલ્લાના, આપણા રાજ્યના અને આપણા દેશના કોઈ પણ લાભાર્થીને મુસીબત જે પડી રહી છે એમાંથી આપણે એમને બહાર લાવવા માટે બધા સાથે કામ કરીએ તો સરકાર અને સંસ્થાઓ જે મળીને અત્યારે કામ ચાલી રહ્યું છે એની માટે પહેલા તો એ બંને સંસ્થાઓને ખૂબ જ અભિનંદન. હું અહીંયા આપણે જુનાગઢ ગામમાંથી આવું છું. મને પગમાં જે તકલીફ હતી મને ખ્યાલ આવ્યો કે અહીંયા આપણે કેમ્પ છે, દિવ્યાંગ સંસ્થા દિવ્યાંગ આશ્રમ છે ત્યાં,
તો મારે જે પગ હતો એ લૂઝ હતો તો મારે કરાવવા માટે અહીંયા આવવું પડ્યું હતું. આપણે એટલું હેરાન થવું પડે, અહીંયા એટલું હેરાન ન થવું પડે. આ લોકોની સગવડ બહુ સરસ છે કે આપણને કોઈ જાતની કંઈ તકલીફ ના પડે. નાસ્તા પાણીથી માંડીને જમવા કરવાની બધી વ્યવસ્થા અહીંયા છે. એટલે કોઈ દિવ્યાંગને એમ કે બહારગામથી આવ્યા હોય, ક્યાંયથી આવ્યા હોય, પણ એને 2-3 કલાકમાં તમારે પગ બનાવી આપે છે ને કોઈ જાતની તમને તકલીફ નથી પડતી. એટલે અહીંનું આ જે સાંપ્રત સંસ્થા દ્વારા આયોજન કરેલું છે આ કેમ્પ, એમાં કોઈ જાતને કોઈ દર્દીને કોઈ તકલીફ નથી કે કોઈ હેરાન થાય નહીં, એવું કાંઈ જ નથી. તમારે જમવા કરાવ માંડીને હરેક વસ્તુ કે અહીંયા તમને મળી જાય છે. તમને હેરાનગતિ થતી નથી, આખો દિવસ તમારો બગડતો નથી. અને સવારના આપણે ભલે વહેલું થોડું આવીએ તો એમ કે વહેલું કામ પતે, એટલે આપણે મારે કૃત્રિમ પગની જરૂર હતી એટલે હું એના માટે આવી હતી. તમારે કૃત્રિમ પગ મારે ગોઠણથી ઉપર, ગોઠણથી નીચેનો છે. કેશોદમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં કાર ખોલતા જ અંદરથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને જોત જોતામાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂનાગઢના વાસુ રસિકભાઈ સૌસાણી લગ્ન પ્રસંગે કેશોદ આવ્યા હતા ત્યારે આગનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને 112ની ટીમ દોડી આવી હતી. ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબુ મેળવતા મોટું નુકસાન ટળ્યું હતું. કેશોદ ફાયર લીડિંગમાં આજરોજ કેશોદ ફાયરમાં કંટ્રોલ રૂમમાં ફોન આવેલો કે ભાઈ પટેલ સમાજની બાજુમાં એક 4 વ્હીલમાં આગ લાગેલી. અમે ઘટના સ્થળ પર આવી આગને સંપૂર્ણ કાબૂમાં લઈ ઓલવી અને અત્યારે કામગીરી પૂર્ણ કરેલ છે. ગાડી હતી શું હતી? ગાડી ટાટા ટિયાગો હતી. મારું નામ છે વાસુ રસિકભાઈ સૌસાણી, રહેવાનું છે જુનાગઢ. અત્યારે લગ્નમાં આવેલા હતા અહીંયા કેશોદ કડવા પટેલ સમાજમાં. તો અત્યારે બપોરે જમીન અને જતા હતા તો ગાડી ખોલી ને તો અંદરથી ડાયરેક્ટ ધુવાડો જ નીકળવા માંડ્યો હતો. એટલે જેવા દૂર ગયા ને ત્યાં સળગવા માંડી. પછી ફાયર બ્રિગેડે આવી ગઈ અને 112 આવી ગઈ ને ઓલવાઈ ગઈ છે અત્યારે ગાડી. નહીં, કોઈને નુકસાનમાં કોઈ નથી થયું. ટાટા ટિયાગો એના જ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ एक
બંગડી વીટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગેરકાયદે દોડતી રિક્ષાઓ સામે પોલીસ દ્વારા 7 દિવસની ખાસ ડ્રાઈવ યોજાશે. જૂનાગઢ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની અધ્યક્ષતામાં યોજાયેલી આ ખાસ મિટિંગમાં જૂનાગઢ શહેરના રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો, મ્યુઝિક સિસ્ટમ સંચાલકો તેમજ ડીજેના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વેપારીઓ, નાની કમાણી કરતા રિક્ષા ચાલકો અને સામાન્ય જનતા વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જાળવી રાખવાની સાથે કાયદાનું ચુસ્તપણે પાલન કરાવવાનો હતો. આ બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ અને ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે કડક આદેશો આપવામાં આવ્યા હતા. ડીવાયએસપી એ.એસ. પટણીએ જણાવ્યું હતું કે મિટિંગ દરમિયાન શહેરમાં ટ્રાફિક નિયમન કરવા બાબતે રિક્ષા એસોસિએશનને રિક્ષાઓ પર યોગ્ય રીતે નંબર પ્લેટ લગાવવા તેમજ પાર્કિંગ સુવ્યવસ્થિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બહારથી આવતી ગેરકાયદેસર રિક્ષાઓ અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જે રિક્ષા ચાલકો બહારથી આવે છે, જેમની પાસે કાયદેસરનું લાયસન્સ નથી હોતું અથવા જેમની નંબર પ્લેટમાં ખામી હોય છે અને જેઓ ગમે ત્યાં આડેધડ પાર્કિંગ કરે છે, તેના કારણે જૂનાગઢના સ્થાનિક રિક્ષા ડ્રાઈવરોને ભારે મુશ્કેલી પડે છે. બેઠકમાં રાત્રિના સમયે વાગતા ડીજે અંગે પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હેઠળ રાત્રે 10:30 વાગ્યા પછી પણ કોઈ નિયમ ભંગની રજૂઆત કે ફરિયાદ મળશે તો જવાબદારો વિરુદ્ધ વોઇસ પોલ્યુશન એક્ટ હેઠળ અને કલેક્ટરના જાહેરનામા ભંગ બદલ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં આજરોજ રિક્ષા એસોસિએશન, મ્યુઝિક સિસ્ટમ ચલાવનાર તેમજ ડીજેના જે વેપારીગણ છે એમની સાથે એક પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરેલું હતું. અંદાજિત 150 જેટલા સંખ્યામાં જૂનાગઢના રહીશીઓ હાજર રહેલા હતા. તેમાં જે ટ્રાફિક નિયમન કરવા બાબતમાં જે પોતે રિક્ષા એસોસિએશનમાં નંબર પ્લેટ તેમજ પાર્કિંગ સુવ્યવસ્થિત કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી અને પ્રજાને નડતરરૂપ ન થાય તેમજ રિક્ષા જે બહારથી આવે છે, જે ગેરકાયદેસર રીતે લાયસન્સ ધરાવતા નથી અથવા તો તેમની નંબર પ્લેટમાં ખામી હોય છે અથવા તો ગમે ત્યાં પાર્કિંગ કરે છે, જેના કારણે જૂનાગઢના રિક્ષા ડ્રાઈવરોની કમ્પ્લેન હોય, જેથી આવનાર દિવસોમાં અમે સખત પગલાં લેવાના છીએ અને ડ્રાઈવનું આયોજન કરવાના છીએ. આવી ગેરકાયદેસર રિક્ષાઓ બહારથી આવી અને જૂનાગઢની પરિસ્થિતિ ટ્રાફિક નિયમનમાં જે ખરાબ અસર કરી રહ્યા છે તેને કંટ્રોલિંગ કરવાની ટ્રાફિક તેમજ એબીસી પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ પણ હાજર રહેલા અને અમે ખાતરી આપી છે કે હવે પછી આ રીતેની સિસ્ટમમાં જરૂર સુધારો લાવીશું. ચોક્કસ તેમની જે રજૂઆત હતી રિક્ષા ડ્રાઈવર તરફથી કે એમની જે મળેલી વસ્તુઓ છે રિક્ષામાં, જે નેત્રમ શાખા તરફથી પ્રજાની વસ્તુ જે પરત આપેલી હતી તેની પણ અમારા એસપી સાહેબે સરાહના કરી છે અને અમે તમામ એવા રિક્ષા ડ્રાઈવરોનું સરસ અને તેમને અભિનંદન આપીએ છીએ કે એવી સરસ કામગીરી કરવા બદલ અમે આભારી છીએ. અને અમે પણ તેરા તુજકો અર્પણમાં આવા જે રહીશીઓના જે મિલકત છે, પ્રોપર્ટી છે, અગત્યના કિંમતી દાગીના, રૂપિયા એ પણ અમે પરત આપીએ છીએ. મોબાઈલ જેવી વસ્તુ, લેપટોપ જેવી વસ્તુ, જેના કારણે હાલમાં જ નેત્રમ શાખાને 19મો એવોર્ડ મળેલો છે. ડીજે જે રાત્રે વગાડે છે તેમાં પણ અમે સૂચનાઓ આપી છે કે ભાઈ ડીજે એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હેઠળ 10:30 વાગ્યા સુધીમાં તે વગાડવાનું રહેશે અને ત્યાર પછી જો કોઈ આવી રજૂઆત હશે તો અમે તેના વિરુદ્ધમાં વોઇસ પોલ્યુશન એક્ટ હેઠળ અને કલેક્ટર સાહેબના અને જે જાહેર ભંગનો અમલીકરણ કરેલો છે જાહેરનામાનો તેના
વિરુદ્ધમાં ગુના પણ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જે પણ ડીજે વાગે અને પોતાનો ફેરો ભરીને ખાલી રોડ ઉપરથી નીકળતા હોય અને વગાડતા હોય, પોતાની કંપનીની એડવર્ટાઇઝ કરતા હોય તેવા લોકોને પણ સખત સૂચના આપવામાં આવી છે કે આ રીતેની પ્રવૃત્તિ કરતા હોય તેઓએ પોતાની ભૂલો સુધારી લેવા સખતમાં સખત સૂચના આપવામાં આવે છે. મહેરબાની કરીને અમે આ વેપારી કે કોઈ પ્રજાને નુકસાન ન થાય તે માટે સુમેળભર્યા વાતાવરણ રહે અને રિક્ષા ડ્રાઈવરો જે નાની કમાણી કરતા હોય તેમનો સહકાર મળી રહે, તેઓ ખોટી રીતે દંડાય નહીં, તેના માટે આ મિટિંગનું આયોજન અમારા એસપી સાહેબ વતી ટ્રાફિક શાખાના જાડેજા સાહેબ, ચૌધરી સાહેબ, બી ડિવિઝનના પીઆઈ શ્રી હાજર રહેલા હતા અને અમે પણ આ લોકોને સહકાર સારો મળેલો અને પાર્કિંગની જે વ્યવસ્થાની અવ્યવસ્થા થોડીક જે સ્ટેન્ડ છે એ બાબતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અમે રજૂઆત કરીને મિટિંગ કરવાના છે. આવનાર દિવસમાં અમે 7 દિવસની ડ્રાઈવ આપી અને આવા જે ટ્રાફિકનો નિયમનનો ભંગ કરે છે તેઓને પણ અમે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું. મેંદરડા પોલીસ સ્ટેશનના પીઆઈ વત્સલ સાવજનું સન્માન કરાયું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે બહુજન વિકાસ ફોજ દ્વારા પીઆઈનું શાલ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખ દેવદાનભાઈ મુછડિયા તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા સામાજિક સુમેળ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બહુજન વિકાસ ફોજના સંયોજક નિખિલ ચૌહાણ તથા જિલ્લા ટીમના હોદ્દેદારો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસપૂર્ણ સંબંધો વધુ મજબૂત બને અને સમાજના દરેક વર્ગને ન્યાય અને સુરક્ષાની ભાવના પ્રાપ્ત થાય તે માટે સહયોગની ભાવના વ્યક્ત કરી હતી. જૂનાગઢ જિલ્લાના દલિત આગેવાનો, સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અને અમારી યુવાનોની બીવીએફની ટીમ દ્વારા હાલે મેંદરડાના પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલ સાવજ સાહેબનું એક સન્માન કર્યું છે. આપ જાણો છો એ પ્રમાણે, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે છેલ્લા 2.5-3 વર્ષથી વત્સલ સાવજ સાહેબ છે એ જૂનાગઢ જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને અગાઉ એ ડિવિઝન, સી ડિવિઝન, વંથલીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે અને આ 2-2.5-3 વર્ષનો અમારા તમામ આગેવાનોનો એમની સાથે જે અનુભવ રહ્યો એ હકારાત્મક અનુભવ રહ્યો. અમારી કોઈ પણ સાચી વાત હોય, સાચી રજૂઆત હોય એમાં એમણે હંમેશા પોઝિટિવ કામ કર્યું છે અને ખોટું હોય ત્યાં પણ અમને કીધું છે કે ભાઈ આ ખોટું છે, આમાં હું તમને મદદરૂપ નહીં થઈ શકું. અને અમે પણ ક્યાંય એમને ખોટું હોય એમાં ક્યાંય મજબૂર નથી કર્યા કે સાહેબ આમાં તમે કાર્યવાહી કરો, પણ એક સારા, નિષ્ઠાવાન, પ્રમાણિક અને ખાસ તો નાના માણસ પ્રત્યે એમ કે નાના માણસને ન્યાય આપવાની એમનામાં જે પ્રબળ ઈચ્છા છુપાયેલી છે એવા સારા અધિકારી છે. અને આજે અમને બધા આગેવાનોને એમ થયું કે હવે આપણે સાવજ સાહેબ કદાચ 4-6 મહિનામાં જૂનાગઢ જિલ્લામાંથી જતા પણ રહી, પણ એ પહેલાં આપણે એમનું સન્માન કરીએ એટલે આજે અમે બધાએ મળીને સન્માન કર્યું છે. અમે ગૌરવ અનુભવીએ છીએ. આવા અધિકારીઓ હોવા જોઈએ, દરેક સમાજને સાંભળે, દરેક સમાજને ન્યાય આપે, ખોટાને ખોટો કહે અને સાચાને સાચો કહે એવી શક્તિ ધરાવતા અધિકારી આપણા વત્સલ સાવજ સાહેબ છે. એમનું સન્માન કરતાં અમે પણ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ કક્ષાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ સેવાદળના ઉપાધ્યક્ષ પ્રગતિબેન આહિર, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ પટેલ, શહેર પ્રમુખ મનોજ જોશીએ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે છાત્ર ગુંજ કાર્યક્રમનું આયોજન કરાયું છે. શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓ, યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાશે. પેપર લીક, પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર થઈ ગયા છે. માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવોમાં વધારો થયો હોય. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ. મોદી સરકારમાં 89 પેપર લીક અને 48 પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવી હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. હું પ્રગતિ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ. આજે આપની સમક્ષ ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા શિક્ષણના નામે જે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે,
પેપર લીક થઈ રહ્યા છે, પરીક્ષામાં કૌભાંડો થઈ રહ્યા છે, એની અગેન્સ્ટમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર છાત્ર ગુંજ નામનો જે પ્રોગ્રામ યોજવાનો છે એ વાત માટે આપની સમક્ષ આવી છું. આપને કહેવા માંગુ છું કે શિક્ષણ વ્યવસ્થાના આમૂલ પરિવર્તન લઈ આવવા માટે વિદ્યાર્થીઓના અને એમના પરિવારોના અવાજને બુલંદ કરવા માટે થઈને આ છાત્ર ગુંજ નામનો પ્રોગ્રામ અમે યોજવા માટે જઈ રહ્યા છે. 22 લાખની નીટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના પેપર લીક થાય છે. એમનો ખર્ચ, એ વિદ્યાર્થીઓનો ખર્ચ 1.32 લાખ કરોડનો થાય છે, જ્યારે આખું કેન્દ્રનું બજેટ છે એ 1.40 લાખ કરોડનું છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે જેટલો ખર્ચ થાય છે એની સામે એટલું જ શિક્ષણનું બજેટ છે, તો એમાં ક્યાંથી વિદ્યાર્થીઓને, પરિવારોને પૂરતું થઈ શકે. પેપર લીક થાય છે, પરીક્ષામાં વારંવાર કૌભાંડો થાય છે, એના કારણે કેટલા બધા વિદ્યાર્થીઓના મનોબળ તૂટે છે, માનસિક રીતે એમના પરિવારો તૂટી જાય છે, કેટલા બધા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવી પડે છે. એની સામે વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર આંદોલન કર્યા છે અને કોંગ્રેસ પાર્ટી અને વિદ્યાર્થીઓની એક માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. કેમ કે જ્યારે વિદ્યાર્થીઓનો અવાજ બન્યો છે, માનનીય રાહુલ ગાંધીજીએ પણ લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો છે, તો શિક્ષણ પ્રધાન જો જનતા સમક્ષ આવી અને એમની વાત ના રાખી શકતા હોય તો એમને એમના પદ ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. એ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ. એ સૌથી પહેલી માંગ છે અમારી. મોદી સરકારના 10 વર્ષના શાસનમાં 89 જેટલા પેપર લીક થયા છે અને 48 જેટલી પરીક્ષાઓ પાછી લેવાય છે. એના ઉપર સમજી શકીએ છીએ કે આ શિક્ષણનો વેપાર બનાવી એ જે પેપર લીક કરનારા મળતિયાઓને સાથે રાખી અને એમના ઉપર એવી કોઈ કાયદાકીય પ્રક્રિયા કરવામાં નથી આવતી કે જેના ઉપર એક દાખલો બેસાડી શકીએ. એના માટે મજબૂતીથી અમે કહી રહ્યા છે કે આ સરકાર એવા દાખલા બેસાડે, નહીં તો એ લોકો રાજીનામું શિક્ષણ મંત્રીનું લઈ અને આ જનતા સમક્ષ મૂકે. નીટની એક્ઝામ હોય, જેઈની એક્ઝામ હોય, યુપીએસસીની એક્ઝામ હોય કે એસએસસીની એક્ઝામ હોય, એવી તમામ પરીક્ષાની જે તૈયારી કરનારા જે દેશના પરિવારોનો શિક્ષણ ખર્ચ છે એ બજેટ કરતા 3 ગણો વધી જતો હોય અને વારંવાર એ પરીક્ષાઓ લીક થતી હોય તો આ સરકારે એમનો જે વાત છે એ જનતા સમક્ષ મૂકવી જોઈએ. બાકી છાત્ર કુંજ જે અમે પ્રોગ્રામ કર્યો છે, કોટામાં જે પ્રોગ્રામ અમારો થયો છે, જ્યાં વિદ્યાર્થીઓનું સમર્થન મળ્યું છે, એવું જ ગુજરાતમાં અમને સમર્થન મળશે અને વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ પાર્ટી રસ્તા ઉપર ઉતરી અને આમના માટે હક અને અધિકાર માટે તમારી સામે અવાજ ઉઠાવશું. જય હિન્દ, જય ભારત. જોશીપરામાં શાંતેશ્વર રોડ વિસ્તારમાં કાર નીચે લોકોને કચડવાનો પ્રયાસ થયો હતો, પરંતુ આ ઘટનાને લઈને મંગળવાર બપોર સુધી ફરિયાદ થઈ ન હતી. રવિવારે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી અને એક કાર ચાલક લોકોને અને તેમના વાહનને ઉડાડ્યા હતા. જોશીપરાના શાંતેશ્વર રોડ પાસે 2 જૂથ વચ્ચે બોલાચાલી થતા સમજાવવા ગયેલ વ્યક્તિઓ પર કાર ચાલકે ખૂની હુમલો કર્યો હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના પગલે પોલીસ એક્શનમાં આવી હતી. બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતા મામલો રફે દફે થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેશોદમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર પોરબંદર જીઆરડી જવાનની ધરપકડ કરાઈ હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના વાંધાજનક ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કેશોદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પોરબંદર જીઆરડીમાં ફરજ બજાવતા આરોપીની ધરપકડ કરી છે. આ ચકચારી ઘટના અંગે ડીવાયએસપી હિતેશ દાંદલિયાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024માં જ્યારે ભોગ બનનાર યુવતી 17 વર્ષની સગીર હતી ત્યારે તેના કાકાના દીકરાના લગ્ન પ્રસંગ દરમિયાન તેનો સંપર્ક અરમાન યુસુફભાઈ મકવાણા સાથે થયો હતો. આરોપી અરમાન પોરબંદરના ઓતડા ગામનો વતની છે. લગ્ન પ્રસંગ બાદ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ મારફતે વાતચીત શરૂ થઈ હતી. આરોપીએ સગીરાને વિશ્વાસમાં લઈને પોરબંદર બોલાવી હતી અને ત્યાં તેની સાથે જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલમાં સગીરાના વાંધાજનક ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપીને અવારનવાર સગીરાને પોરબંદર પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું.
એટલું જ નહીં, સગીરાના ઘરે પણ બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. હાલ ભોગ બનનાર યુવતી પુખ્ત વયની થઈ ગઈ છે, પરંતુ ગુનો બન્યો તે સમયે તે સગીર વયની હોવાથી કેશોદ પોલીસે તેની ઉંમરને ધ્યાનમાં રાખીને આરોપી અરમાન મકવાણા વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત છે ફરિયાદીએ ગુનો દાખલ કરાવેલો છે, જેમાં આ ભોગ બનનાર ફરિયાદી છે તે ડિસેમ્બર 24માં જ્યારે સગીર વયના 17 વર્ષના હતા તે સમયે આરોપી અરમાન જુસુફભાઈ મકવાણા પોરબંદરના ઉટડા ગામનો વતની હોય તેના સંપર્કમાં આ ફરિયાદી તેના કાકાના દીકરાના લગ્નના પ્રસંગે ગયેલ તેવા સમયે આરોપીના સંપર્કમાં આવેલ. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થયેલી અને આ ભોગ બનનાર ફરિયાદી છે તે આરોપીએ તેને પોરબંદર બોલાવેલ અને ત્યાં છે એ જબરદસ્તીથી આ જે ભોગ બનનાર યુવતી છે તે સગીર વયની હોય તે સમયે તેની સાથે છે એ દુષ્કર્મ કરવામાં આવેલું. ત્યારબાદ આ સગીરાના છે મોબાઈલમાં ફોટો પાડવામાં આવેલા અને આ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર છે એ પોરબંદર આ આરોપીએ પોતાના ઘરે બોલાવી અને સગીરા સાથે દુષ્કર્મ કરેલ. છેલ્લે જ્યારે 15 એપ્રિલ 2024ના રોજ આ આરોપી છે એ કેશોદ જે ભોગ બનનાર જે ફરિયાદી છે તેના ઘરે આવેલો અને ત્યાં પણ તેના જે ફોટો છે તે વાયરલ કરવાની ધમકી આપી અને આ યુવતી સાથે છે દુષ્કર્મ આચરેલ. હાલ આ જે ભોગ બનનાર યુવતી છે તે પુખ્ત વયની હોય, પરંતુ જે ગુનો બન્યો તે સમયગાળાની તેની ઉંમરને ધ્યાને રાખી કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી અરમાન જુસુફભાઈ મકવાણા વિરુદ્ધ પોક્સો એક્ટ તથા BNSની જે દુષ્કર્મની જે સેક્શન છે તે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ શરૂ છે. આરોપી છેલ્લા 1 વર્ષથી પોરબંદર GRDમાં નોકરી કરે છે. આ પહેલાં છે છૂટક કામ કરતો હતો, પરંતુ તે ભોગ બનનાર સાથે સંપર્કમાં છે ડિસેમ્બર 2024થી આવેલો અને છેલ્લે જે બનાવ છે એપ્રિલ 2024માં બનેલો હોય. ફરિયાદીની ફરિયાદના આધારે છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. અનેકવિધ કાર્યક્રમ સાથે શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનો પ્રારંભ. કૃષિ યુનિવર્સિટીમાં દીપડાનું બચ્ચું ઘૂસી જતા કરાયું રેસ્ક્યુ. ગેરકાયદે દોડતી રિક્ષાઓ સામે પોલીસ દ્વારા 7 દિવસની ખાસ ડ્રાઈવ યોજાશે. અને કેશોદમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર પોરબંદર GRD જવાનની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.